હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજની આપણી આ જે ભરતી છે એ ગવર્મેન્ટ ભરતી રહેવાની છે અને એ પણ નો એક્ઝામ ગવર્મેન્ટ જોબ, એટલે કે કોઈ પણ એક્ઝામ વગર તમારી આ ગવર્મેન્ટ નોકરી રહેવાની છે. વાત કરીએ ભરતી વિશે તો ડેટા ઓપરેટરની ભરતી છે, એટલે કે એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની ગવર્મેન્ટ દ્વારા આ ભરતી તમારી થવાની છે. ઓકે, સરકારી નોકરી તમારી 100% છે, એટલે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી કે ફેક છે કશું છે. ઓકે, કારણ કે આના માટે હું તમને જે ઓફિશિયલ નોટિફિકેશન છે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ બંને ગ્રુપમાં મૂકી જ દઉં છું. ઓકે, તો એ પણ આની વિડીયોની સાથે પણ એ પણ મૂકી દઈશ. ઓકે, પગારની વાત કરીએ તો ટોટલ 20,000 તમારો મંથલી પગાર રહેવાનો છે. ખૂબ જ સારો એવો પગાર છે. ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી છે. ઓકે, તો લાસ્ટ ડેટ ખૂબ જ નજીકમાં છે, એટલે વિડીયો પૂરો જોજો. આ વિડીયોની અંદર આપણે લાસ્ટ ડેટ કઈ છે એ જોઈ લઈશું. ત્યારબાદ તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે, આના માટે તમારે એજ લિમિટેશન શું રહેશે, સિલેક્શન પ્રોસેસ શું છે, કયા કયા ડોક્યુમેન્ટ આની અંદર જોઈશે તમારે, ત્યારબાદ જે લાસ્ટ ડેટ છે વગેરે માહિતી આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં લઈ લેવાની છે. ઓકે, એટલે આની વાત વિડીયો પૂરા થતાં પહેલાં તમારે કોઈ પણ જાતની ક્વેરી નહીં રહે, એટલે વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને કોઈ પણ માહિતી તમારાથી ચૂકી ના જવાય. ઓકે મિત્રો, તો ગવર્મેન્ટ ભરતી છે વગર પરીક્ષાની ડેટા એન્ડ ઓપરેટરની ભરતી છે, બધાને ગમે એવી, એ ખૂબ જ સારી એવી ભરતી છે. તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય. કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ હંમેશા લાવતા રહ્યા છીએ, અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. કારણ કે ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે, જેથી તમારી એક લાઇકથી આપણને એક મોટિવેશન મળી શકે. ઓકે, તો સૌથી પહેલાં આપણે વિડીયોમાં બેઝિક માહિતી જોઈશું, ઓવરવ્યૂ જોઈ લઈએ. ત્યારબાદ જે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે, એજ લિમિટેશન છે, સેલેરી શું રહેશે, સંપૂર્ણ માહિતી આની અંદર લઈ લઈશું મિત્રો. ઓકે, તો ઓવરવ્યૂની વાત કરીએ તો ડેટા આસિસ્ટન્ટ રેક્રુટમેન્ટ 2025. ઓકે, તો ઘણાને એવું થતું છે ડેટા ઓપરેટર લખેલું હતું થંબનેલમાં અને આમાં ડેટા આસિસ્ટન્ટ લખેલું છે. ઓકે, તો એ બે કોમન જ છે, ડેટા આસિસ્ટન્ટ કહો, ડેટા ઓપરેટર કહો, એકાઉન્ટન્ટ કમ ડેટા ઓપરેટર કહો, બધું એક જ છે. ઓકે, તો એની આ ભરતી છે. ઓર્ગેનાઇઝેશન શું છે તો કે આમાં એક ભૂલ થઈ જશે, નેશનલ હેલ્થ મિશન આવે, ઇન્સ્યોરન્સ લખાઈ ગયું છે. ઓકે, નેશનલ હેલ્થ મિશન બધાને ખ્યાલ જ છે, ગવર્મેન્ટની એક શું કહેવાય કાર્ય છે. ઓકે, તો પોસ્ટનું નામ જોઈએ તો ડેટા આસિસ્ટન્ટનું રહેશે. પોસ્ટની વાત કરી લે, વોરિયસ પોસ્ટ છે પણ આગળ આપણે જોઈ લઈશું, અથવા તો ટાઈમ નહીં રહે તો હું તમને ઓફિશિયલ નોટિફિકેશન તો મોકલવાનો છું ગ્રુપમાં, ત્યાંથી પણ તમને ખ્યાલ આવી જશે મિત્રો. ઓકે, જોબ ટાઈપની વાત કરીએ તો કે ફૂલ ટાઈમ રહેશે, એટલે 8 કલાકનો તમારી નોકરી રહેશે મિત્રો. ઓકે, ગવર્મેન્ટની જે છે. ત્યારબાદ એપ્લાય મોડની વાત કરીએ મિત્રો, તો એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે. ઓનલાઈન તમારે કઈ રીતે કરવું એના માટે એક ડિટેલ વિડીયો બનાવીશું આપણે, જો બધાના કોમેન્ટ આવશે તો. ઓકે, ત્યારબાદ વાત કરીએ કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, વધુ પડતી ગુજરાતની છે, એટલે ગુજરાતના વધુ એપ્લાય કરે મેલ ફિમેલ તો પણ ચાલશે મિત્રો. ઓકે, ત્યારબાદ આગળ વધીએ આપણે એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો, તો મિનિમમ તમારે 18 વર્ષ હોવા જરૂરી છે, અને મેક્સિમમની વાત કરીએ તો 40 વર્ષ તમારા આની અંદર મેક્સિમમ છે. ઓકે, અને ગવર્મેન્ટના ભરતી છે, એટલે ગવર્મેન્ટના જે નિયમ છે, ઓબીસીને 3 વર્ષ અને SC STને 5 વર્ષ એ તમને આની અંદર છૂટછાટ મળવા પાત્ર રહેશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો એજ લિમિટેશનમાં 18 થી 40 વર્ષ, અને આની અંદર જે છૂટછાટ મળે છે ગવર્મેન્ટ નિયમ મુજબ એ તમને આની અંદર મળવાની રહેશે મિત્રો. સેલરીની વાત કરીએ તો ટોટલ 20,000 તમારી સેલેરી રહેવાની છે પર મંથનું. ઓકે, ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કે જનરલ અને ઓબીસી કેટેગરીને 0 છે, ત્યારબાદ બીજી પણ કોઈ પણ કેટેગરીઝવાળાને 0 છે. ઓકે, એટલે કે આની અંદર તમારે ફી ભરવાની રહેશે નહીં મિત્રો. સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો ઓનલાઈન એક ફોર્મ આવશે, જે પહેલાં તમારે શું કહેવાય લિંક હું આપી દઈશ ફોર્મ ભરવાની, અથવા તો તમારે ડિટેલ વિડીયો જોઈએ તો કોમેન્ટમાં જણાવજો, આપણે જરૂરથી એનો અલગથી એક ડિટેલ વિડીયો બનાવીશું કે કઈ રીતે ફોર્મ ભરવું. ઓકે, તો NHMની જે છે નેશનલ હેલ્થ મિશન, એના માટે એક આરોગ્ય સાથી કરીને આવે છે સાઇટ. ઓકે, એના પર જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તમારા જે ડોક્યુમેન્ટ છે એ મોકલવાના રહેશે. ઓકે, તો પહેલાં ત્યાં ફોર્મ ભરી દેવું અને ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ લેવા. ઓકે, તો આના માટે એક વિડીયો બનાવીશું જો કોમેન્ટ આવે તો. ઓકે મિત્રો, તો વિડીયોમાં આગળ વધીએ હવે. ત્યારબાદ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે તમારે અભ્યાસક્રમ શું જોઈશે. તો આના માટે તમારે BCom અથવા તો MCom કરેલું હોય. ઓકે, ગ્રેજ્યુએશન BComમાં અથવા તો MComમાં કરેલું હોય તો તમે આના માટે એલિજિબલ છો મિત્રો. ત્યારબાદ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ, એટલે કે લાસ્ટ ડેટ શું રહેશે. તો અત્યારે હાલમાં છે 21 તારીખ, અને હાલમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 એપ્રિલ તમારી આની અંદર લાસ્ટ ડે રહેવાની છે, એટલે કે અઠવાડિયાનો ટાઈમ છે હજુ તમારા પાસે, તો ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો.
ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ શું જોઈશે એ પણ એકવાર જોઈ લેવી. તો સૌથી પહેલાં તમારું રિઝ્યુમ અથવા તો CV તમે જે કંઈ પણ કહેતા હોય એ આની અંદર ફરજિયાત રહેશે. ત્યારબાદ જે એપ્લિકેશન ફોર્મ છે એ તમારે ઓનલાઈન એપ્લાય કરશો એ વખતે ફોર્મ ભરી દેવાનું રહેશે. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો માગશે, સિગ્નેચર પણ માગશે અને આધાર કાર્ડ પણ માગશે. આધાર કાર્ડ શું લેવા કે પ્રૂફ તરીકે એજ તરીકેનું પ્રૂફ છે કે તમારા નામ તરીકેના પ્રૂફ બંને માટે કામમાં લાગી શકે છે. ઓકે, એટલે આધાર કાર્ડ તમારું એની અંદર માગશે. ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટ એટલે કે 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, તમે BCom કરેલી છે એની માર્કશીટ અને જો MCom કરેલું હોય તો એની માર્કશીટ. ઓકે, તો સંપૂર્ણ માર્કશીટની ઝેરોક્સ તમારે એની સાથે જોડવાની રહેશે. અને કાસ્ટ સર્ટિફિકેટ જો એટલે કે તમારે જાતિનો દાખલો તો તમારે લાગુ પડતો હોય તો ઓકે તો આની અંદર મૂકવાનો રહેશે. અને એ જ પ્રૂફ તરીકે તો તમે આધાર કાર્ડ મૂકી દો છો એટલે કોઈ પણ જાતનું તમારે મૂકવાનું રહેશે નહીં મિત્રો. ઓકે, તો સારી એવી ભરતી છે, ખૂબ જ મજા આવે એવું છે. વાત આજની આપણે આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. અને વાત કરીએ જો આના એક ફોર્મ કેવી રીતે ઓનલાઈન ફિલઅપ કરવાનું છે એના માટે કોમેન્ટ આવશે તો આપણે એક વિડીયો બનાવી દઈશું. ઓકે, કોઈ પણ ટેન્શન નથી. અને એ પણ કોમેન્ટ કરજો કે હવે તમારે કઈ નોકરી જોઈતી છે, 10 પાસ ઉપર, 12 પાસ ઉપર, તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવવાની જરૂર પડે મિત્રો. ઓકે, તો કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને ખ્યાલ આવે. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો મિત્રો.